गुजरात राज्य के साबरकांठा जिले से अंबाजी की ओर दर्शन के लिए पैदल जा रहे तीर्थ यात्रियों के लिए जगह जगह विश्राम की व्यवस्था की गई है। इसी प्रकार बडोली गांव ने आए शिवम बिजनेश पार्क में पैदल यात्रियों के लिए चाय और नाश्ते की व्यवस्था की गई है और इस सेवा में पैदल यात्रियों के लिए चिकित्सा उपचार की सेवा भी प्रदान की जा रही है। शिवम बिजनेश पार्क के सभी व्यापारी आने वाले पदयात्री की सेवा कर रहे हैं। અમે અમદાવાદમાંથી આવીએ છીએ। મારું નામ અરુણાબેન પંચાલ છે। અમે અમદાવાદ સંકટમોચન જય હનુમાનની સેવામાં અહીંયા અમદાવાદથી છેલ્લા 30 વર્ષથી અમે અમદાવાદમાં આવીએ છીએ। અમારે ત્યાં 80 બહેનો 80 ભાઈઓ અમે સખત સેવા આપીએ છીએ। અંબાજી, પાવાગઢ, જૂનાગઢ, ભાવનગર, બગદાણા બધી જગ્યાએ અમે સેવા આપીએ છીએ અને અમને સાહેબ બધું સેવા કરીએ છીએ। જુદી જુદી આઈટમો જુદા જુદા નાસ્તા પાણી નાવા ધોવાની અમને સગવડ નાસ્તો બધું કરાવે। પગયાત્રાવાળા માટે અમે સેવામાં ભોજન બનાવીએ છીએ અને સારી સારી આઈટમો બધાની ખૂબ જ સેવા પાણી ઠંડા નાવા ધોવાની બધી સગવડ અમે આપીએ છીએ। જય અંબે જય અંબે જય અંબે। આ ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ એમપી જે લોકો ચાલતા જાય અંબાજી, કારણ કે અંબાજીમાં એક શક્તિપીઠ છે। ભોળાનાથ ભગવાને જ્યારે તાંડવ કર્યું ત્યારે મા પાર્વતીના હૃદય જે કહેવાય એ ગબ્બરમાં બિરાજમાન છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાય છે, ચંડી પાઠમાં પણ કહેવાય છે। એટલે માના ભક્તો અંબાજી જાય છે ચાલતા અને એવું કહેવા જાય છે કે હે મા, આવા નવરાત્રિ આવી, નોરતા આવ્યા, એમાં અમારા ચોકમાં, અમારા ગરબાની અંદર, અમારી માડીઓમાં અમારા ઘરે સ્થાપના કરી પધારજો એવું ભક્તો કહેવા જાય છે। સાત પતી ગયા પછી આ કાર્યક્રમ ગરબાનો શરૂ થતો હોય છે, એટલે લોકો જાય છે। અહીંયા અમદાવાદથી અમે શ્રી શંકરમોચન હનુમાન ભક્ત મંડળ, શક્તિપીઠ સેવાશ્રમ ટ્રસ્ટ, હું અતુલભાઈ રાવજી પટેલ, હાથીગીરણ ગામ અમદાવાદથી આવું છું। અમારી સાથે મંડળના 80 ભાઈઓ 80 બહેનો અહીંયા સાથે આવ્યા સેવા કરવા। અને આ કેમ્પની અંદર વક્તાપુર, હિંમતનગર, સાબરકાંઠા ખાતે રોકડી હનુમાનજી પ્રખ્યાત મંદિર છે, ત્યાં આ મંદિરના ખાતે અમે અહીંયા ભંડારો કરીએ છીએ। 24 કલાક અલગ અલગ વાનગીઓ, મોહનથાળ, જલેબી, લાપસી ફાળા, શીરો, દાળ ફ્રાય, જીરા રાઈસ, ખીચડી કઢી, ગોટા, પૂરી, શાક, તમામ આઈટમ। પૂરી ક્યારે બંધ ના થાય, પૂરી તો રાખવાની, જમવાનું રાખવાનું જ, કારણ કે ભક્તોને પૂરું ભોજન મળે। મેડિકલ સેવા, માલિશ સેવા, દવાઓ, અલગ અલગ વસ્તુ બધી અહીંયા ભક્તોને પીરસીએ છીએ, આપીએ છીએ અને સેવા કરીએ છીએ। મારા આશીર્વાદથી, હનુમાનજી મહારાજની કૃપાથી આ કામ થઈ રહ્યું છે। જે ભક્તો અમારા આવે, અમારા ભક્તો દરેક જગ્યાએ સેવામાં આવતા હોય છે। એમાં જૂનાગઢની અંદર જંગલમાં બોરદેવી, સાગરાબલી, કાર્તિકની પરિક્રમા, ભરિયાદ પીર, હારોલમાં, પાવાગઢમાં, ડાકોરમાં, ક્યાંય યાત્રાએ બી અમે જઈએ, બધા લઈ જઈએ પ્રવાસમાં। આ બધા પ્રવાસમાં લઈ જઈએ। એવા ટાઈમે ક્યાંક તો બનાવ બની જાય, ભગવાન ના કરે તો એના વીમો હોય ત્યારે અંદર એનું કામ થઈ શકે, પૈસા ખર્ચ માથે ના પડે કોઈના મંડળના કોઈના, એટલે વીમો પણ ઉતારીએ છીએ અમે। એક્સિડન્ટ વીમો ન્યૂ ઇન્ડિયા એક્સિડન્ટ કંપની ઉતારેલો છે બધાનો। સફાઈ માટે અમે અમદાવાદથી માણસ લાવીએ છીએ, અમદાવાદ કોર્પોરેશનની પાવડર પણ લાવીએ છીએ, ફિનાઇલ, તેજા પણ લાવીએ છીએ અને મહિના પહેલાં આવી અને એવી દવા ગોળી આવે છે ક્લોરીનની, એ પાણી ટાંકીને નાખી દઈએ છીએ, એક પણ પોળો ના પડે। સફાઈ માટે અમે પોતે ખર્ચ કરી સફાઈ કામકાજની ઝુંબેશ ચલાવીએ છીએ। પોલીસ સ્ટાફનો સહકાર સારો છે, પોલીસ બંદોબસ્ત પોઈન્ટ મૂકેલા છે, પણ સફાઈ તંત્ર જે આરોગ્ય ખાતું હોય એ સ્ટાફ મૂકવો જોઈએ। માગણી બધા ભંડારાની છે તો જરા તલાટી હોય કે જે કંઈ અહીંયા મામલતદાર હોય, કલેક્ટર હોય, એ લોકોએ સફાઈ કામદારો મૂકવા જોઈએ।